હવે ફાઇનલી કાંકરેજનું એનાઉન્સમેન્ટ થઈ ગયું છે અને 3rd નંબર ઉપર આવે છે. એક્સાઇટમેન્ટ ધીમે ધીમે વધતી જાય છે. સેકન્ડ નંબર કાંકરેજ બેસ્ટ બોલ સેકન્ડ નંબર છે હે ઈ તો ચાલ્યા કરે માર ભાઈ. હવે બધાના નંબર આવે આપણા માટે હંમેશા વિનર હે જ તે. પાછા બીજી વાર આવજો. હો નક્કી વર્ષે આવજો. હા પાછું જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ભાઈ નંબર હવે સેકન્ડ નંબર ગાયમાં 56 ચંદ્રેશભાઈ ડાંગર ગીર બેસ્ટ કાઉ સેકન્ડ નંબર જેને અમે અહીંથી પ્રસ્થાપિત કરી રહ્યા છીએ સાહેબ વધો ક્યા વાત. બીજો નંબર આવ્યો ગાયનો. હું વિનંતી કરું મનહરભાઈ પટેલને કે આપ મહેમાનશ્રીઓની સાથે જોડાય અને આપના વરદ હસ્તે ઇનામ વિતરણ આપ કરો. સેકન્ડ નંબર ના જે વિનર થયા છે સાહેબ ગીર બેસ્ટ કાઉ ઇન સેકન્ડ રેન્ક જે વિનર થયા છે હવે ગાયોની અંદર ગીરની પહેલા નંબર ઉપર ગીરની મજા આવે. સૌથી ડોક્ટર બેસ્ટ કાઉ છે બેસ્ટ કાઉ જી ડોક્ટર વડોદરા સાહેબ આપણી સાથે જોડાય. વડોદરા સાહેબ પ્લીઝ પધારો. પહેલા નંબર ઉપર ગાયનું એનાઉન્સમેન્ટ થવા જઈ રહ્યું છે. ડોક્ટર વડોદરા સાહેબ પ્લીઝ પધારો. સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. જી 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 ઓકે થોડાક આ તરફ આવી જાઓ. ચલો ફર્સ્ટ નંબર મારે ડિક્લેર કરવો છે. Suspense વધતું જઈ રહ્યું છે. આ તરફ આ તરફ આ તરફ બસ 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 આવી જાઓ બધા આવી જાઓ. પછી મારી આઈસીએસ ની કમિટી પ્લીઝ બધા તરફ આવી જાઓ. મારી પૂરી ટીમ આઈસીએસ ને પૂરા બધા મેમ્બરો અમારા દિલીપભાઈ બધા લોકો પ્લીઝ પધારો. માણવા બાપુ ઘનશ્યામજી મહારાજ બધા બધા પધારો આ તરફ. ચલો કઈ તરફ ભાઈ મીડિયા ટીમ કઈ તરફ ઊભી રહે છે? ઓકે ગીર બેસ્ટ કાઉ વિનર ઓફ ધ ડે ફર્સ્ટ નંબર જેનો આવે છે જેનો નંબર છે 68 મનીષ માનસી ચુડાસમા ગીર બેસ્ટ કાઉ ફર્સ્ટ નંબર આવી રહ્યા છે બધા છોડીના ગણરાટી માનસી ચુડાસમા સાહેબ જે ગીરની બેસ્ટ કાઉ તરીકે સાહેબ એમને આપણે વિનર કરી રહ્યા છીએ. હું એમના ડોનરને વિનંતી કરું કુણાલભાઈ સોલંકીને કે આપ આપના વરદ હસ્તે એનાયત કરો. મારી જજ કમિટીને વિનંતી કે પ્લીઝ આગળ આવી જાઓ. સાઈડમાં બધા આવી જાવ. બધા લોકોને પ્લીઝ વિનંતી કે થોડા થોડા પાછળ બધા લોકો પ્લીઝ ભાઈ સિક્યુરિટીને વિનંતી કે બધા લોકોને પાછળ પ્લીઝ. બાપુ બધા બાઉન્સરને વિનંતી કે બધા લોકોને પ્લીઝ થોડા થોડા પાછળ રાખો. મિત્રો હવે ફાઇનલી કાંકરેજનું એનાઉન્સમેન્ટ થઈ ગયું છે અને 3rd નંબર ઉપર આવે છે મહાકાલ. જય
મહાકાલનો નંબર આવ્યો છે ત્રીજો કાંકરેજ મોટા એડલ્ટ બુલની અંદર. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ. હવે કાંકરેજની અંદર છે બીજો નંબર એનાઉન્સમેન્ટ થવા જઈ રહ્યો છે અને એક્સાઇટમેન્ટ ધીમે 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 વધતી જાય છે. શું લાગે? ચાન્સ લાગી જાય તો લાગી જાય. તમને કેનું લાગે? ચલો સેકન્ડ નંબર હું અત્યારે ડિક્લેર કરવા માટે જઈ રહ્યો છું. કોણ લાગે છે? કોઈ નંબર બોલશે? એક વાર મારી સાથે બોલો, જય ગૌ માતા. જય ગૌ માતા. જય ગૌ માતા. બેસ્ટ બોલ સેકન્ડ નંબર કાંકરેજ બેસ્ટ બોલ સેકન્ડ નંબર છે 36 નંબર ના બેસ્ટ બોલ તરીકે આપણે એને એનાયત કરી છે. જોરદાર તાળીઓ. હું વિનંતી કરું 36 બનાસકાંઠાના પ્રતિનિધિત્વ કરી છે અમારા દેવાભાઈ, એ એમના ખાસ સ્પોન્સર છે. લાલભાઈ, મુનિભાઈ, આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન છે સાહેબ. 36 નંબર 36 નંબર પાસે જાય છે આપણે. થર્ટી સિક્સ નંબર છે આવી ગયો છે કાંકરેજની અંદર બીજો નંબર. હવે પેલો કયો હશે? થાય છે નક્કી કાંઈ? પાણી પાવ. હવે કાંકરેજની અંદર સૌ પ્રથમ નંબર એનાઉન્સમેન્ટ થવા જઈ રહ્યું છે. કોણ હશે વિચાર કરો. બોલો બોલો માર ભાઈ ઝપાટ. આ રે હે આ છે મિત્રો પહેલો નંબર. શું કે મજા? મજા ફેન હો તમારો. ભાઈ ફર્સ્ટ નંબર જાણવા માટે રેડી છો બધા? એકવાર જોરથી જય ગૌ માતા. જય ગૌ માતા. આદેશ બોલો નો. હો લાઈવ જ છે. ભાઈ કેમ છો? મજા મજા. ફર્સ્ટ નંબર છે 81. આદેશ
બોલાવી દો દાંડા નામ બોલાવી દો હમણાં બોલનું વરી ચાલુ કરો વરી બોલાવજો જાઓ ઝપાટે અનિલ 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 હેલિયો હાલો ભાઈ મિત્રો આપણે કાંકરેજની અંદર જે નંદીઓના પેલો બીજો ત્રીજો નંબર આવ્યો એ જોયો અને હવે આપણે પોપડિયાને ભરવાની તૈયારી ચાલુ કરી નાખી છે. સામાન બામાન બધું બરાબર ભેગો કરજો ભાઈ. જય માતાજી ભાઈ, કેમ છો? હાલો આવી જાઓ બધા. હવે કેમ પણ મજા આવી ગઈ ને? મજા આવી ગઈ. કમ્પ્લેટ. હે નંબર નો આવ્યો. ઈ તો ચાલ્યા કરે માર ભાઈ. હવે બધાના નંબર આવે. આપણા માટે હંમેશા વિનર હે જ તે મુંજાવવાનું જ નહીં. હે બોલાવો ઝપાટે બધાને. આ YouTube માં નાખજો. યુટ્યુબમાં કદી નાખશો? કાલ જ. પાછા બીજી વાર આવજો. હો ઓલા નક્કી વર્ષે આવજો. ઓલા વર્ષે નક્કી. ઓલા વર્ષે હા. પાછું. ઓલા વર્ષે પાછું. હા પાછું હવે આપણે સંપૂર્ણ તૈયારી ચાલુ કરી નાખી છે અને કાંજીભાઈ સાથે આપણે 3 દિવસ રહ્યા, ખૂબ આનંદ થયો. અને હવે છેલ્લે એક દુહો લલકારી અને આપણે સામાન ભરી નાખી ગાડીની અંદર. દુહો બોલી પેલા બધા ભાઈની થોડી મુલાકાત લ્યો. કેવાય એનું 3 દિવસ ગયા. હા કેમ થયો કેતનભાઈ? એ કોઈ બોલશે ને અત્યારે થોડું ના બોલે. અરે દુઃખ શું હોય એમાં ભલામાં? ના મોજ. હાર જીત હોય એમાં કાંઈ ટેન્શન ન લેવાનું. દુઃખની વાત મેદાનમાં ઉતરવું એ મોટી વાત છે. મેદાનમાં ઉતરે એ મોટી વાત છે. દરબાર છે. લઈ જાઓ યાર. તમારે વિશેષ શું હોય? ક્યાંથી તમે આયા? ટોપિક ચેન્જ થઈ ગયો છે અચાનક. થોડી વાર આપણે થમવું પડશે. બોલો આમાં કઈ જોઈએ? ભારતના ઝંડા વાળી દેજો ઝપાટે. હવે ભૂલતા નહીં હો. જાલ ગૌશાળા રાપર કચ્છ કામ કરવું પડશે તમારે. અમે તમારા સિવાય કોઈ નહીં ઓળખતો. તમારું નામ? હિરેનભાઈ. આપણી ગૌશાળામાં બધું IVF નું બધું ઈ જ ચાલો તો હાલો આપણે ચેતનભાઈ લાગડી ગઈ પાછી આવી ગઈ ટીમ આપણી. હાલો આપણે કહી દો. પોપડિયાનો નંબર આવશે અગલે સાલ લડેંગે. इसमें क्या है? તમને ધર્મ આવ્યો તો કોઈ હાલો 1 મિનિટ આપણે ગીત ગવરાયેલું. આહિરપુર અવરી ઉપર હમીર ન હોત હયાત તો દેવકી તણો દીકરો ઓલા કંસ ને હાથે કપાત. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. દ્વારકાધીશ. બાય. મિત્રો તો જેમ રાપરથી પોપટીયો આમ છલાંગ લગાવીને ચડી ગયો તો એમને હવે ફરી અહીંયા ઇન્ડિયન કેટલ શોમાંથી ચડવાનો સમય થઈ ગયો છે. જોઈએ છે હવે કેટલી વાર થાય. આ ભાઈ ના બોલ એ દ્વારકાધીશ ચડી ગયા છે પોપટ રાજ. અને હવે ઇન્ડિયન કેટલ શોમાંથી થોડી વારની અંદર જ રવાના થશું. અને આપણા બીજા મિત્રો આવી ગયા છે. ઓકે રીતેશભાઈ. મજા ભાઈ મજા. તમારે કેમ છે? એટલે તમે પાછા આવ્યા? બીજી વાર આવ્યા? શું કે મજા ભાઈ? હે આ તમારો દીકરો? વાહ. ના ખૂબ સરસ. રાપર આવો પછી ક્યારેક. મિત્રો પોપટીયો ભરાઈ ગયો તો ગાડીની અંદર તમે જોયું ને. હવે જુઓ બધા શેડ થઈ ગયા ખાલી અને
ઘણા બધા સમયથી આપણે રાહ જોતા હતા કે ઇન્ડિયન કેટલ શો ક્યારે આવે. આવી ગયો. 2-3 દી અહીંયા રોકાણા ને આજે પૂરો એ થઈ ગયો. શું કહેશો ચેતનભાઈ? મોજ આવી ગઈ ને? વાત છોડી દઉં. અને પશુઓ પણ જો સામે ભરાવા જ લાગ્યા છે બધા પોતપોતાની રીતે, અને એકદમ સાચવીને બધા પશુઓ ભર્યા. અને છેલ્લે મહાદેવભાઈ રત્નાલના 2 અને ઢોરીમ કેટલા? 2 એક જ દૂધવાળી ગાયનું. વાહ, સરસ. મિત્રો આપણે ઇન્ડિયન કેટલ શોમાંથી નીકળ્યા અને પહોંચી ગયા અત્યારે ઘરે. રાતના લગભગ 11 વાગી ગયા છે અને ધીમે પોપટીઓ પહોંચી ગયો અહીંયા રાપર, અને આપણે થોડા પાછળ પહોંચ્યા. પોપટીઓ થોડો વહેલો પહોંચ્યો. બાકી હવે આજના બ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરી નાખજો, અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો. મળીએ કાલના નવા બ્લોગ સાથે.